નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું સ્વાગત છે। જો મિત્રો તમે નવા હોય અમારી આ પેજ ઉપર તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। આવતીકાલે વૈશાખ સુદ 11 એટલે કે મોહિની એકાદશી છે। તો એક પાપીનો ચમત્કારિક પરિવર્તન એટલે કે મોહિની એકાદશીનું રહસ્ય શું તમે જાણો છો? એક એવો માણસ કે જે પાપમાં ડૂબેલો હતો, જેને પોતાના પિતાએ ઘરેથી કાઢી મૂક્યો અને આખી દુનિયાએ ત્યજી દીધો, એ જ માણસ સ્વર્ગમાં કેવી રીતે પહોંચ્યો? શું હતું એનું રહસ્ય? તો ચાલો એનો કથા વાંચીએ। ભદ્રાવતી નામની એક સુસમૃદ્ધ નગરીમાં એક ધનવાન વૈશ્ય રહેતો હતો। એનું નામ હતું ધનપાલ। ધર્મમાં મગ્ન, દાનમાં આગળ અને ભગવાનમાં અખંડ શ્રદ્ધા। પણ એની પાંચમી સંતાન દુષ્ટ બુદ્ધિ, નામ જેવું સ્વભાવ, જુગાર, વેશ્યાઓ, પાપ, બસ એ જ એની દુનિયા। અને ન તો ભગવાનમાં રસ, ન પિતાનું માન, ન સંસ્કાર। એક દિવસ એ રસ્તા પર વેશ્યાના ગળામાં હાથ નાખીને ફરતો હતો। પિતાનો ક્રોધ ફાટી નીકળ્યો। આજથી તું મારો દીકરો નથી, અને તેને ઘરમાંથી કાઢી મુકાયો। બધાએ તેને છોડી દીધો। હવે દુષ્ટ બુદ્ધિ એકલો હતો, દુઃખમાં ડૂબેલો અને જીવનથી તૂટેલો। એક દિવસ ભટકતા ભટકતા એ પહોંચ્યો મહર્ષિ કૌંડિન્યના આશ્રમમાં। રડતા રડતા બોલ્યો, મને બચાવો, મારા પાપોનો અંત કરો। મહર્ષિએ કહ્યું, વૈશાખ મહિનાની મોહિની એકાદશીનું વ્રત કર। આ વ્રત તારા મેરુ પર્વત જેટલા પાપો પણ નષ્ટ કરી દેશે। દુષ્ટ બુદ્ધિએ પહેલી વાર સાચા દિલથી વ્રત કર્યું, અને પછી જે થયું તે અદ્ભુત હતું। એના બધા જ પાપો નષ્ટ થઈ ગયા અને મળ્યો દિવ્ય દેહ। એને ગરુડ પર બેસીને સીધો ભગવાનના ધામમાં પહોંચ્યો। મોહિની એટલે મોહમાં ફસાવનાર નહીં, પણ મોહમાંથી મુક્ત કરનાર। એક ક્ષણનો સાચો નિર્ણય તમારું આખું જીવન બદલી શકે છે। તો તમે ક્યારે બદલો છો? તો મિત્રો, આ હતી વૈશાખ સુદ 11 એટલે કે મોહિની એકાદશીના વ્રતની કથા અને તેનું રહસ્ય તેમજ તેનું મહાત્મ્ય। જો તમે આની ફૂલ વાર્તા સાંભળવા માંગતા હોય તો એ અમારી યુટ્યુબ ચેનલના પેજ પર ઉપલબ્ધ છે। તો મિત્રો, આજે જ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જય ભોળાનાથ, જય દ્વારિકાધીશ, જય મા ખોડિયાર।